માં લગાવ થાય એનું નામ મહારાજ નિવૃત્તિ કીધી. પરમાત્મામાં લગાવ થાય. મહારાજ કે કુતરા ગધેડા કઈ પહેરતા નથી તો એ નિવૃત્ત પુરુષો કહેવાય? નિર્ગુણ પુરુષો કહેવાય? કુતરા ગધેડા કઈ પહેરે નહીં, આવી ઠંડી નહીં, બધા સ્વેટર ને જર્સી લગાવીને બેઠા હોય તો એ બધા પ્રવૃત્ત પુરુષો. કુતરા ગધેડા કઈ નિવૃત્ત પુરુષો છે, નિર્ગુણ પુરુષો. નિર્ગુણ કેવા? ભગવાનમાં લગાવ જેનો હોય એ 2 જર્સી પહેરે માથે એમ કે 1000 રૂપિયાની સાલ પહેરે તો એ નિવૃત્ત. ભગવાનમાં લગાવે કરીને નિવૃત્તિ અને પ્રવૃત્તિ થાય છે. ઇત્યાદિક દોષ હૃદયને વિશે પ્રવર્તે તેવી ક્રિયાને વિશે પ્રવર્તે છે ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? અને વળી એ પ્રવૃત્તિ માર્ગમાં રહેતા થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય? અને વળી તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય. તે ઉપર એ આશંકા છે જે એક જગ્યાએ મહારાજ એવો પ્રશ્ન કર્યો છે કે એ બેમાંથી શ્રેષ્ઠ કોણ? અહીંયા એવું પૂછ્યું છે કે એને પ્રવૃત્તિ કરવી કે ન કરવી, અને પ્રવૃત્તિમાં રહીને નિર્વિકાર કેમ રહેવું? અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય. તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ પીવે તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય. આ પ્રશ્ન એવો છે કે એને જો આગળ પાછળનું અનુસંધાન ન લે તો કે એને સેવામાં ન જ રહેવું એવો ટોન આવે, એમાં એને સેવા ન જ કરવી એવો ટોન આવે. મારે કે ભાંગ પીવે ગાંડો ન થાય એવું બને તો પ્રવૃત્તિનો સ્વભાવ જ એવો છે, નિર્વિકાર ન રહે એવું બને? એટલે એવો ટોન નથી. પણ મહારાજે કીધું કે ક્યારેક એને આમાં અધ્યાહાર લીધું છે કે ક્યારેક કામ ક્રોધાદિક ની વિકાર થઈ આવે છે એવું કીધું. એટલે એ વિકાર થઈ આવે છે એનો ક્યારેક નો એનો અર્થ એવો છે કે અસાવધાનીમાં વિકાર થઈ આવે છે. એટલે એનો જવાબ પણ એ છે કે સાવધાન થઈને એને પ્રવૃત્તિમાં જોડે. કેવળ ને કેવળ ભગવાનને રાજી કરવા માટે પૂરી સાવધાનીથી પ્રવૃત્તિમાં જોડાવ. અને મહારાજે છેલ્લે જવાબ દીધો છે પણ એમાં એવો નિર્દેશ કર્યો કે સાવધાન થઈને જોડાવ. અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય. તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ પીવે તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય. માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય? એ પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ અને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠા વાળા જાણવા. અને વળી કૈવલ્યાર્થી, અને મહારાજ બીજી જગ્યાએ શબ્દ કીધો એને કૈવલ્યાર્થી જાણવા. એ ભક્ત નહીં, એની નિવૃત્તિ છે એ ભગવાનની ભક્તિ માટે નથી. અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે સાવધાન થઈને જોડાવું. મારે આટલો જ એનો જવાબ છે. બોલે પણ વિકાર થઈ આવે છે એનું કારણ છે અસાવધાની. અને મહારાજે કીધું કે વિકાર ન થઈ આવે સાવધાન થઈને જોડાવું. સાવધાની એટલે નિર્વિકારી રહેવા માટેની. કેવો વિચાર રાખે? સાવધાની એટલે કેવું અનુસંધાન રાખે? આગળ ના કીધું એવું છે. આગળમાં એ કીધું છે જીતેન્દ્રિય પુરુષો નિર્વિકારી છે અને પામર પુરુષો પામર છે.
તો એમાં નિર્વિકારીનો ઓલું કારણ શું? એમ નિર્વિકારી રહ્યાનું કારણ શું? તો આમાં ક્યારે ગુણ ભાવ ન આવી જાય. જગતના પદાર્થોમાં સેવામાં ગુણ ભાવ આવવો જોઈએ અને પરિણામમાં ગુણ ભાવ આવવો જોઈએ. અને જગતના પદાર્થોમાં માલ મનાઈ જાય તો એને ગુણ આવે, બોલું વિકાર થઈ આવે. જગતના પદાર્થોમાં નો ગુણ મનાઈ જાય અને પોતામાં ગુણ મનાઈ જાય કે આપણે ક્યાંક આપણે મહાન પુરુષો છીએ, આપણે આવી સેવા કરી છે, મહાન કાર્ય કરી છે, મહાન પુરુષો આપણે હોતે છીએ, એવું એને થઈ જાય તો પણ એને અહંકાર આવે છે. એટલે એની સાવધાની રાખવાની. બે સાવધાની રાખવાની કીધી છે ને ભગવાને ગીતામાં. યસ્યના અહંકૃતો ભાવો બુદ્ધિર યસ્યના લિપ્યતે. એટલે એમાં બે સાવધાની રાખવાની. કઈ બે સાવધાની? જગતના પદાર્થમાં આસક્તિ ન થઈ જવી અને સારું થાય તો અહંકાર ન આવી જાવ. આ સાવધાની થઈ અને ભગવાનની સેવામાં જોડાય તો એ નિર્વિકાર. વિકારનું કારણ તો આ બધી આસક્તિ છે અને અહંકાર છે. કા આસક્તિ હોય ને કા અહંકાર હોય. એમાં આસક્તિ છે એ પેલું સ્ટેજ છે અને અહંકાર છે એ ઊંચું સ્ટેજ છે. અહંકાર પછી જ આવે ને, ઊંચાઈ ગયા પછી આવે. અને શરૂઆતમાં આસક્તિ હોય. જેને વળ ન હોય કઈ એને આસક્તિ લોપી નાખે અને વળ હોય અને અહંકાર લોપી નાખે. કે વળ મનમાં એમને વળ આવવો જોઈએ ને કે મને આમ ન થાય એમ. અને હાવ ઢીલો હોય, આપડે થાવ ગાડાડા જેવા હોય તો એને થાવ ટાંગો ચાલીને દોઈ લે. એટલે કઈક વળ ન હોય તો એને આસક્તિ લોપી નાખે અને વળ હોય તો એને અહંકાર લોપી નાખે. એ બે થી ન લોપાય એ મહારાજ નો. જેને અહંકારે ન લોપી શકે અને જેને આસક્તિ ન લોપી શકે એ આ માયાનો ન કહેવાય, એ ભગવાન નો કહેવાય. માયાનું આ સામ્રાજ્ય જ આ છે, આસક્તિ ને અહંકાર બે. કા આસક્તિમાં મર્યો હોય ને કા અહંકારમાં મરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા. અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે સાવધાન થઈને જોડાવવું. અને એ જે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે છે? આ તો ત્યાગી છે ને નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિ માર્ગને વિશે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિકપણે વર્તવું નહીં ને ન્યૂન પણ રહેવું નહીં. અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ એ આદિક જે વિકાર તેને ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલનું 17મું વચનામૃતમ જે તે થયું. ભગવાનનો રાજીપો મેળવવો એ મહારાજે એને કે મહારાજ કે અમારું મન ન્યા અટકે છે. એટલે રાજીપો મેળવવો એને ઉપાસના અને કઈક ઈચ્છા પણ રહે અને ભક્તિ એ કરે તો એને ભક્તિ કહેવાય. અને કેવળ ને કેવળ રાજીપો હોય તો એને ઉપાસના કહેવાય. ઉપાસક એટલે શું? ભગવાન માટે સેવા તો પૂરી કરે પણ એને રાજી કરવા માટે. એમાં કઈ ઈચ્છે નહીં તો એને ઉપાસક. પ્રતિપાદિત વિષય
જીતેન્દ્રિયપણું કોને કહેવાય અને ત્યાગી સંતને ભગવાનના ભક્ત સંબંધી પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે નહીં? મુખ્ય મુદ્દા: પંચ વિષયનો અંતરમાં દોષયુક્ત અભાવ થાય તે જીતેન્દ્રિયપણાનું કારણ છે. નિવૃત્તિ માર્ગવાળા ત્યાગીએ પણ ભગવાન અને તેના ભક્ત સંબંધી પ્રવૃત્તિ માર્ગમાં રહેવું એ જ ભક્તિ છે. તેમ કરવાથી તે ભગવાનની કૃપાનું પાત્ર બને છે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. પંચ જ્ઞાને શાસ્ત્રકારોમાં ક્યાંક એવું પ્રતિપાદન કર્યું હોય છે ને, ગીતામાં ને એમાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આશરો કર્યા પછી એને કઈ કર્તવ્ય રહે કે નહીં, એની બહુ સ્પષ્ટતા, ભગવાને તો એવું ન કીધું હોય પણ સ્પષ્ટતા બહુ નથી. પણ મહારાજે એ સ્પષ્ટતા કરી ગયા. એને રાજીપો, ભગવાનનો રાજીપો કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે એને રાતદી તત્પરતા રહે. આશરો કર્યા પછી પણ આશરો તો કલ્યાણનું કારણ છે એનું, ઈ ન હોય તો ન થાય. એટલે એનું બધું કર્તવ્ય મટી જાય, એનું સિલેક્શન મટી જાય. તો ચોઈસ છે, અહીંથી આઈને અહીંથી આ બધા વિકલ્પો બધા મટી જાય, વિકલ્પો બંધ થઈ જાય. તમારો આ પ્રમાણે. પણ ભગવાનને રાજી કરવાનું તો રાત્રિ દિવસ એને તત્પર રહેવું પડે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે. પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. તો પણ જ્ઞાનીને જીતેન્દ્રિય કયા છે તે કેવી રીતે જાણવા? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. મહારાજે શંકા કરી કે નિર્વિકલ્પ સમાધિ વાળાને પણ પંચ વિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે. માટે નિર્વિકલ્પ સમાધિ વાળા અને નિર્વિકલ્પ સમાધિ વિનાના તેને વિશે ગ્રહણમાં તો કોઈ ભેદ નથી. વળી નિર્વિકલ્પ સમાધિ વાળા સમાધિમાં જાય ત્યારે નિર્વિકાર રહે છે, તેમ સમાધિ રહિતના જીવો સુષુપ્તિમાં જાય ત્યારે નિર્વિકાર રહે છે. જ્યારે જાગૃતિમાં ઇન્દ્રિયો વિષયમાં અનુલોમ થાય ત્યારે કોઈ ફરક દેખાતો નથી. તો જીતેન્દ્રિયપણું અને અજીતેન્દ્રિયપણું તેમાં કેમ છે? તેમાં નિર્વિકલ્પ સમાધિ મુખ્ય કારણરૂપ નથી તો કઈ વસ્તુ મુખ્ય કારણભૂત બને છે? ત્યારે કોઈથી ઉત્તર ન થયો. મહારાજે ઉત્તર કરતા કહ્યું, શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે, જે સુખ દુઃખ મોહાત્મક છે, ભોગે રોગ ભયમ, રોગ અને પીડાના કેન્દ્ર છે, મળવા મુશ્કેલ છે અને મળ્યા પછી સાચવવા મુશ્કેલ તથા ભયાવહ છે, જ્યારે ભોગવતા દુઃખ ભય અને યમયાતના જોડાયેલી છે. વળી તે વિષય ભોગનું પરિણામ પણ અતિ કષ્ટદાયી છે. યમયાતનાના કારણભૂત છે. બંધન રાગ અને વૈરી ઊભા કરનારા છે. અનિષ્ટ પતન અને મરણને આમંત્રણ કરનારા છે. ચિંતા શોક અને ઉદ્વેગના ખજાના રૂપ છે. પરિણામ તાપ સંસ્કારેહિ સર્વમ દુઃખમ એવ વિવેકિનઃ. યોગ સૂત્ર અનુસારે સ્વાભાવિક અનેક દોષરૂપ છે. તેને જાણે એટલે કે શાસ્ત્ર અને સત્પુરુષનો વિશ્વાસ રાખીને તેનો સાક્ષાત્કાર કરે અને ભગવાનની મૂર્તિના કહેલા કલ્યાણકારી ગુણ જાણે તો તેને પંચ વિષયનો અભાવ આવે છે અને તેને વિશે વૈરબુદ્ધિ થાય છે. પછી તેને તેમાં ક્યારેય પ્રીતિ થાય જ નહીં. આવું સમજીને જીવમાં પંચ વિષયના અભાવની આંટી બેસી જાય તે પુરુષ જીતેન્દ્રિય થાય છે. શ્રીજી મહારાજે બતાવ્યા મુજબ નિર્વિકલ્પ સમાધિ પણ જીતેન્દ્રિયપણામાં કારણ નથી. પંચ વિષય પ્રત્યે આવી જે અભાવ બુદ્ધિ જીતેન્દ્રિયપણામાં કારણરૂપ છે. તેથી નિર્વિકલ્પ સમાધિ ભલે ન હોય પણ શ્રવણ મનન નિધિધ્યાસ કરી હૃદયમાં વિષય દોષનો સાક્ષાત્કાર કરે
તો જીતેન્દ્રિય થઈને નિર્વાસનિક થાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું એમ કે પ્રેમાનંદ સ્વામીને તરસ લાગે તો મહારાજને છીપે નહીં. સચ્ચિદાનંદ હવે સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગે તો મહારાજને તરસ છીપે નહીં. તોય કે જ્ઞાની થાવ, પ્રેમી ન થાવ, જ્ઞાની થાવ. તરસ ન છીપે તો કાંઈ નહીં, પણ આ જગતની તરસ છીપી જાય એ જ્ઞાની એમ. જનક રાજાને જેવા જ્ઞાની થાવ, પર્વતભાઈને જેવા જ્ઞાની થાવ. નિર્વિકલ્પ સમાધિ વાળા સમાધિમાં સમાધિ જીતેન્દ્રિયપણામાં કારણ નથી. નથી મહારાજ ના પાડી ને. હા તો શું તમે કહો છો? કેવી રીતે? હે કેવી રીતે? જીતેન્દ્રિય પણ ક્યારે ત્યાં કઈ સમાધિમાં થોડું પારખવું છે. જીતેન્દ્રિય પણ ત્યાં બધા પંચ વિષયની રમઝટ બોલતી હોય ન્યાય અને બેહારે તઈ ખબર પડે કે ક્યાં ઓલું થાય છે. પંચ વિષયની રમઝટ બોલતી હોય ન્યા બેહારે ત્યારે એને ખબર પડે કે આ જીતેન્દ્રિય છે કેટલો છે. સમાધિમાં જાય તો મહારાજ કે અજ્ઞાની છે, એ ઊંઘમાં જાય ત્યારે નિર્વિકાર રહે છે. તો કઈ નિર્વિકાર છે? નિર્વિકારીપણાની તો જાગ્રત દશામાં ખબર પડે છે અને એ વિષયના સાનિધ્યમાં ખબર પડે છે. એટલે સમાધિમાં કેમ ખબર પડે? એટલે સમાધિ કારણ નથી. એને વિષયની હારે વેર બુદ્ધિ થાય એ અને જીતેન્દ્રિયપણામાં કારણ પડે. અને એ કેટલું આને થયું અને વિષયની હારે મિત્ર ભાવ એ પામર દશામાં કારણરૂપ છે. જેટલો મિત્ર ભાવ હોય એટલો પામર થાય, વધારે હોય તો વધારે પામર થાય, ઓછો હોય તો ઓછો પામર થાય.